મહેસાણા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા મહેસાણા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2026ની જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ મુલાકાત લીધી હતી. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં પૌષ્ટિક ધાન્ય અને રસાયણ-મુક્ત પ્રાકૃતિક ખેત પેદાશો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. મંત્રીશ્રીએ પ્રદર્શનના વિવિધ પ્રકલ્પો નિહાળીને ખેડૂતોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ વિવિધ પ્રદર્શન કક્ષોની મુલાકાત લઈને ખેડૂતો અને ઉત્પાદકો સાથે સહજ સંવાદ સાધ્યો હતો. તેમણે પૌષ્ટિક ધાન્યમાંથી નિર્મિત વિવિધ ચીજવસ્તુઓ અને તેના વેચાણ અંગેની વિગતો મેળવી હતી. આ પ્રસંગે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ જેવા કે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીનની ગરિમામયી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવ થકી સ્થાનિક ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો અને જનસાધારણને સ્વાસ્થ્યપ્રદ આહાર તરફ વાળવાનો સરકારનો રચનાત્મક અભિગમ જોવા મળ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પણ આ તકે સહભાગી થયા હતા.